જાય ફૂલ નાળિયેર ન્યાજ અહીંયાથી બધું લઈ લેવાનું. અંદર આપણે છે ને શૂટિંગ ઉતરવાની મનાઈ છે એટલે તમને બહારથી જ હું સલામી કરવી. તો જો આ છે કાબીનો હલવો કહેવામાં આવે છે, બહુ મસ્ત છે. આ છે દોધારી તલવાર આવે છે, બે ધાર આવે આમાં આવી રીતની આવે. જો હમણાં મોરમ આવે છે ને તો મોરમની ખરીદી અહીંયા થોડું ઘણું સારું છે તો લઈ લીધું છે. મસાલા પોપ છે, આર્યનને ખાવાતા મસાલા પોપ, અને અમારે 2 જણાને ખાવાની છે ફેંકી. કાસાજી હા ફેંકી ખાવાની છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ છો ને? અમે મજામાં છીએ. અને ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજ તો ખાસ કરીને ઈદ છે, તો પહેલાં તો બધાને ઈદ મુબારક. અને અમે જો બપોરના 9 વાગ્યાના નીકળી ગયા સવી. અમારે જવાનું છે પીએમ ચોકડી, એની આગળ દરગાહ છે મખદુમશા બાબાની, અને અમે સલામી કરવા જવાના છે. તો ઘરેથી આજ તો વિડીયો ચાલુ નથી કર્યો, રસ્તામાં જ કરી દીધો છે. રસ્તામાં મતલબ અમે પૂજ્યા છીએ કામરેજ બટી ગયા છીએ, થોડાક આગળ આવી ગયા છે. અને જો વાહનનો એક ધારું ચાલુ જ છે. મારો અવાજ કેવો આવતો હોય મને કંઈ ખબર નથી, પણ તમે એડજસ્ટ કરી લેજો. આર્યનને જો અહીંયા બેસી જશે, ગાડી ઊભી રાખી. અને જો ફોન ચાલુ છે ઈદ મુબારકના. સાજી આડો હાથ કરી દીધો. નંબર આમાં વાયરલ થઈ જાય ને. હા તો એમ કહે છે સાજી કે નંબર વાયરલ થઈ જાય ને તેણે આડો હાથ રાખી દીધો. અને ઈદ મુબારકના ફોન આવે છે ગામડેથી બધાયના. અને અમે તો સવારમાં નીકળી જા, કોઈને ઈદ મુબારકી નથી કરી. પહેલી વહેલી છે વિડીયામાં ઈદ મુબારકી દીધી છે. અને જો ગામડેથી આવ્યો છે ફોન તો સાજી કરે છે વાત. અમે ગામડેથી થોડાક આગળ જવી, બાકી વાહન ને જો અહીંનું લોકેશન તો છે લીલી વાડી જેવું, એમનું બધા ઝાડવા મોટા મોટા. તો સારું, હાલો હવે આપણે દરગાહે જઈને પાછો વિડીયો શરૂ કરી દઈશ. તો ફેમિલી ફાઇનલી જો આપણે પહોંચી ગયા છે એ દરગાહે. અને સામે છે દરગાહ. આ દરગાહે આપણે જવાનું છે સલામી કરવા. અમારી ગાડી અહીંયા જો પાર્ક કરી દીધી છે, ફોટો શૂટિંગ હાલે છે અહીંયા. અને સામે બધી જો દુકાનો છે, ત્યાં ચાદર ફૂલ બધું મળે છે, તો અહીંયા લેવા જવાનું છે. હાલો એલા હાલો લઈ જાય. ટાઢું પાણી પીવું છે. લ્યો આર્યન તો જો તરસ્યો હોત થઈ ગયો. જાય ફૂલ નાળિયેર ન્યાજ અહીંયાથી બધું લઈ લેવાનું. આ છે ઘોડા બનાવેલા, જો માનતા કોઈની હોય ને માનેલી, ત્યાં ચડતા હશે. મને કંઈ બહુ ખબર નથી, પણ ત્યાં ચડતા હશે. તો હાલો જો આપણે ફૂલને આવી ગયું છે, ફૂલ ને અગરબત્તી ને શું લીધું નાળિયેર. તો જો અમે અંદર આવ્યા છીએ, અંદર મતલબ હજી દરગાહ નથી આવ્યા, અહીંયા આવ્યા છે વજૂ કરવા. તો સાજીદ બેસી ગયા છે. અહીં જો આ બધા નળ મૂકેલા છે, જો બધા નળ મૂકેલા છે. અને આવા ટેબલ પણ બનાવેલા છે. વજૂ એટલે કે હાથ પગ ધોવાના. જો હાથ પગ કાઢ નાખે ને, જો આર્યન હોતને હાથ પગ ધોવે છે. શર્ટ નો પડલે, પેન્ટ ઊંચું ચડાવાય થોડું. આવે આવે હંધી પાણી આવે. અનુએ હાથ પગ ધોવાના શરૂ કરી દીધા છે ને આર્યન અમારે છે ને એની પાસે બેઠો છે. સારું તો એ ડોકાય બગલાનું કોઈને મજા આવે ને, એટલે જ મજા આવે. ફેવિકી લગાડીથી કાઢ નાખવી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો હું પણ મજામાં જ છું. ને હાલો તમને હવે દરગાહને સલામી કરવું. આ છે મખદુમશા બાવાની દરગાહ. આવો હંધોય નજારો છે.
અંદર આપણે છે ને શૂટિંગ ઉતરવાની મનાઈ છે, એટલે તમને બહારથી જ હું આમાં સલામી કરવી હકે. આવું બધું છે બધું. આ છે ને 52 ગજની છે તુબ્રત દરગાહ. તો ફેમિલી જો અંદર કાંઈ લેડીઝને જવાની મનાઈ હોય એટલે સાજીદે જેટલું બન્યું એટલું તમને તુબ્રત બતાવી છે. તો આ છે મગદુમશા બાબાની તુબ્રત જે 52 ગજ છે, જે 52 ગજ લાંબી છે. જો અહીંયાથી શરૂ થાય છે. ચાલો હું બતાવું. અંદર તો ન જવા દે એટલે બરોબર ન બતા દેખાડી શકું તમને. અંદર લેડીઝને ન જવા દે એટલે બહારથી રસ્તે જો કેવું કેમેરા લેડીઝ લોકો છે ને બહારથી સલામી હોય છે, તો મારે અહીંયાથી જ કરવાની છે સલામી. તો ફેમિલી જો આપણે સલામી કરી લીધી છે અને આ બેસી ગયા છીએ થોડીક વાર આરામ કરવા, પોરો ખાવા, કેમ કે તડકો બહુ લાગ્યો છે. અને અત્યારે વાગ્યા છે 11 પોણા 11 જેવું થવા આવ્યું છે. તો અમે બેઠા છે અહીંયા બહુ ફૂલે ફૂલ તડકો થઈ ગયો છે. કેમ આવ્યું તડકો લાગ્યો હતો? જો અમારા આર્યનને તડકો લાગ્યો. હે સાથી તમને લાગ્યો? હે જોઈએ ને તડકો લાગ્યો છે. અને જો અહીંયા ફોટો શૂટિંગ હોતે કરી દઈશું. ફોટોગ્રાફ કેમેરામેન પણ છે. જો આ ભાઈ કેમેરા ફોટો ખેંચી દે છે. અહીંયા શું છે કોપીનું? 30 રૂપિયા કોપી. હા જો આ બધા ફોટા પડવેલા છે અહીંયા. એક ફોટાના 30 રૂપિયા લે છે અને આ તાત્કાલિક ગાડી હોતે આપે આપણને. પણ અમારે નથી કઢાવો, કેમ કે આપણે પાસે મોબાઈલ હોય એટલે મોબાઈલમાં મસ્ત મસ્ત ફોટા પાડેલા છે. અને આના પહેલાં અમે એકવાર આવ્યા હતા ને તો એ અમારા આર્યન હાવ નાનું એવો હતો, 1.5 વર્ષનો હતો. તો એ અમે ફોટા પાડેલા છે ને ત્યારે દેખાડી વિડીયો. હાવ નાનો એવો છે આર્યન. તો ફેમિલી અહીંયા મીઠાઈ છે ને બહુ મસ્ત મસ્ત મળે છે. અમે તો સાખી, અમને બહુ મસ્ત લાગી. અમારે થોડીક પાર્સલ પણ કરવાની છે, તો હાલો તમને પણ બતાવી દઉં. તો જો આ છે કાબીનો હલવો કહેવામાં આવે છે, બહુ મસ્ત છે. આ અમારે લેવાની છે. અને જો પેઠા હોતન મળે છે. આને કઈ મીઠા કહેવાય? ક્યાં? સોન હલવા. હા જો મીઠાઈ બહુ મસ્ત મસ્ત મળે છે અને એનું નામ છે સોન હલવા. પેંડા ને બધું મળે છે. ડાયમંડ રેડ ડાયમંડ તેના ચાર. શું છે કરો તો સાહેબ દેખાડો તો. પંજો હા સાજીદને જાય પંજા ધ્યાનમાં આવી ગયો છે. હવે લે કે ન લઈ જાય બહુ ખબર નહીં. મોરમ હાટમ ગઈ છે લેવાનું. તો ફેમિલી હમણાં જો સાજીદ પંજા જોતા હતા ને તો એ પંજો તો અમે લઈ લીધો છે. અને આ છે દોધારી તલવાર સુલ્ફીકાર. મને જ ન બહુ ખબર પડે, સાજીદ શીખવાડે ને એમ બોલું છું. આ છે દોધારી તલવાર આવે છે, 2 ધાર આવે આમાં આવી રીતની આવે. લેવાની છે કાં લેવાની છે? લેવી તો પડે જ ને. હા જો હમણાં મોરમ આવે છે ને તો મોરમની ખરીદી અહીંયા થોડું ઘણું સારું છે તો લઈ લીધું છે. અને હવે અમે જવાની તૈયારી કરીએ છીએ. હા જો ગાડી પણ અમારી બહુ ગરમ થઈ ગઈ છે. જો સાજીદ સાહેબ ઓલ પાણી બોટલો દઈ દે તો આર્યન. સાજીદ આવડી ગયું લે. એ પાણી નાખજો તો એટલે થોડીક તો ઓલી થાય. જો ગાડીને ઠારે છે. બેહું તો ખરા ને કાસાજી. અને જો અમારા ગાડીમાં લીટોડા છે ને આ છે નિયર પોલીસના, કેમ કે બહાર ગાડી પડી હોય ને તો છોકરાઓ બગાડી નાખે. જો આર્યન, હે આર્યન કેમ ગરમ થઈ ગઈ છે ને બહુ ગાડી. પેલી અમારા આર્યનને છે ને નીંદર આવવા મળી છે. ગાડી
બાજુમાં એક નાસ્તા હાઉસ છે તો ત્યાં બેસી ગયા છે નાસ્તો કરવા. કેમ કે થઈ ગયું છે બહુ મોડું, 1 વાગી ગયો છે એટલે હા 1 વાગી ગયો છે એટલે તો ઘરે જાય તો બનાવીને ખાવી તો બહુ મોડું થઈ જાય. એટલે જો અમારે નાસ્તા હાઉસમાં પડી ગયા છીએ અને નાસ્તોનો ઓર્ડર કરી દીધો છે. અને નાસ્તામાં તો જો આવું કાંઈક મંગાવ્યું છે, મસાલા પોપ છે. આર્યનને ખાવા તો મસાલા પોપ અને અમારે 2 જણાને ખાવાની છે ફેંકી. કાસાજી હા ફેંકી ખાવાની છે. આ પોપ તાજી તો ખાવી તો અને હજી એવું કાંઈક લાગશે તો ઓર્ડર કરશું પણ તો કાંઈ નહીં ફેમિલી. તો સારું હાલો હવે વિડીયોને અહીંયા આપણે કરી દઈએ એન્ડ. કેમ કે વિડીયો થઈ ગયો છે પાછો બહુ લોંગ. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ પાછું બીજા બ્લોગમાં. ત્યાં